નમસ્તે. આપણે જે અત્યારે ચાઇનીઝ ફૂડ, ઇટાલિયન, મેક્સિકન ફૂડ એ બધું આપણે ખાઈએ છીએ, પણ જ્યાં સુધી આપણે ગુજરાતી ફૂડ ના ખાધું હોય ત્યાં સુધી આપણને સંતોષ ના થાય. તો આજે આપણે કૌશલ્યસ કિચન્સમાં ટામેટા, રીંગણ અને બટાકાની છાલવાળું શાક બનાવીએ. એમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ લઈશું. વઘાર માટે રાઈ નાખીશું. વઘાર એમાં પ્રોપર થઈ જાય એટલે એમાં 5 ટીસ્પૂન હિંગ નાખીશું, હળદર નાખીશું અને ટામેટા નાખીશું. ટામેટાને સાંતળી લેવાના. પછીથી એમાં બટાકા અને રીંગણ એડ કરીશું અને પછી એમાં રૂટીનના મસાલા નાખીશું. 1 ટીસ્પૂન મરચું અને મીઠું સ્વાદ મુજબ નાખીશું અને પછી એને પ્રોપર મિક્સ કરી અને એને 10 થી 15 મિનિટ ચડવા દઈશું. અને એમાં થોડુંક પાણી એડ કરીશું. પાણી નાખી અને એને 10 થી 15 મિનિટ એને ચડવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ કે બટાકા ચડ્યા છે કે નથી ચડ્યા. બટાકા ચડી ગયા છે, ઇઝીલી બ્રેક થાય છે. આપણે હવે એમાં ગુજરાતી ટેસ્ટ છે એટલે એમાં 1 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરીશું. ગોળ પ્રોપર મિક્સ થઈ અને બરાબર ઓગળી જાય એટલે પછીથી એમાં 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. શાક હવે બરાબર થઈ ગયું છે. આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું અને આ શાક ભાખરી, રોટલી કે પરોઠા સાથે એકદમ ટેસ્ટી લાગે છે.